एक बाबूलाल ने बोलाए, अरे बताए ने पूछता है, अरे आज दादाजी बोला रे बाबूलाल, रे आज बोला रे बाबूलाल, रे राम तेरे दुकान दादाजी बोला रे बाबूलाल, हमें भेजू कर अरे पप्पा ने बोला अभिनंदन जी, अरे अभिनंदन जी, મને શા માટે બોલાવ્યો? તમને બોલાવવાનું એક કારણ છે કે આપણે રાંધણમાંથી સારું અને સુંદર કપડા છે આપણે રામદેવજી માટે ઘોડીઓ બનાવવાનું છે, તો બનશે કે કેમ તમને બોલાવ્યો. અરે પપ્પા, એ બોલો ભાઈ. અરે પપ્પા, આવ કાપડ તો સારું ચાલે, ભૂષણ બનાવવું પડશે. અરે ભૂષણ નહીં બને, મારે રામદેવજી માટે ઘોડીઓ બનાવવું પડશે, બિલકુલ નહીં ચાલે, ના તો ભૂષણ બનાવવું પડશે. નહીં ચાલે હવે બિલકુલ નહીં. અરે પપ્પા ઠંડી પડે એટલે ભૂષણ બનાવવું પડે, કાપડે જાડું જ. હારું તો એક કામ કર, બે કોમ કઈ અહીંયા મારે ભૂષણ બનતું હોય. ભૂષણ બનાવીશું પણ તારી મમ્મીને બોલાવ, તારી મમ્મીને બોલાવ, કામ છે તો એને બતાવવું પડશે મારે. નહીં ચાલે, નહીં ચાલે, બોલાવ. હે આજે બાબુલાલ બોલાવે મમ્મી આવજો, આજે બોલો બોલાવે મમ્મી આવશે રે. ઓજો આવશે દુર્ગાની બોય, આવશે દુર્ગાની માં, બાબલો બોલાવે મમ્મી આવશે રે. હો મારા દીકરા, શું થયું? મને કેમ બોલાવ્યો? તમને પપ્પા બોલાવે. હો મારા દરજી વાલા, અરે દર્શન બોલો બોલો. તમને બોલાવી એક કામ છે કે આપણે રાંધણમાંથી કપડા સારું અને સુંદર તેમને ઘોડીને બનાવવાનો છે દર્શન, તેમ તમને બોલાવે છે. ઓહો દરજી, કાપડ તો બતાવો. અરે જોઈ લે દર્શન, સારું અને સુંદર છે. દરજી, અરે કહો દર્શન. આ તો બહુ જ વધારે સુંદર છે, તો આનો મારે બ્લાઉઝ સીવો પડ્યું. અરે દર્શન નહીં ચાલે, મારે રામદેવજી માટે ઘોડીને બનાવવો જ પડશે. તો મારે બ્લાઉઝ સીવો જ પડશે. દર્શન બિલકુલ નહીં ચાલે, આમાં નહીં ચાલે. રામદેવજી માટે મારે ઘોડીને બનાવવાના બિલકુલ નહીં ચાલે, બનાવવો જ પડશે. બનાવી દો ને કે આપણે જો રોટ લેતી આવડે કે રોટ નથી આવડે, ભાખરો કે પાક લેતી આવડે. એવું છે? હા તમારે કરવું જ પડે બધું, બબલે જે કોઈ કરવું જ પડે. બબલે ઘણી બતાવી દીધી, નકર ઘરની અંદર ગુસ્સો નહીં મળે. દર્શન ભાઈ સાચી છે, પણ શું કરવું? બ્લાઉઝ સીવો પડશે, એમ જ કરવા બાપ. કરવું જ પડશે. કરવું જ પડશે. ના ના ચાલશે. અરે શું ચાલશે દરજી? અરે દર્જન સાંભળી તો ખરી, મારે બનાવો તો પૈસા જ ગળી દો. બ્લાઉઝ સીવો જ પડશે, નકર ઘરની અંદર રોટલી બોટલી નહીં મળે તમને. અરે પપ્પા દર્જન બની જાઓ યાર. કઈ વચ્ચે વાળો રસ્તો કરી દો ને. આ તો ભણાઈ ગયા કરી નાખો. હરે મારી દર્જન નો નોમ છે રાધા રે, એના નાવા દવાની મારા રે. મારો દરજી છે જમનો ઘોડો રે, મારા દિલનો રાખું છું તારો ફોટો રે.
પપ્પા કહું. આ તો તમારા દેવનો ફોટો રાખ્યો પણ મારા ઓલે કશી હતી રાખ્યું તાર હવે તાર મુસલ બનાવવાની છે. ઓ બબલા તાર માટે મારા ફેફડો જગ્યા છે ફેફડાની અંદર જગ્યા છે તેમાં સાંજ્યો તેમાં જ તો દર્દી બરાબર મારે ફેફડો હા તમારે તો ગયેલી છે બાર સુગા તમે ગઈ નાખો પપ્પા હા ગઈ કાઢ્યો હા કઈ बाकी बारू तुम्हारी केर बड़े नीचे ना तुम्हारी धोख न मिटा केर बड़े धोख न मिटा के बड़े ઓરે છબીલી તને શું થા ધીરે ધીરે કે મમ્મી ચો કેડી વાળી જાય ચો ડોક વાળી જાય અહીંથી પેડ વળે અહીંથી ડોક વળે ઈ હવા દે ડોક એ દરજા હવે આપણે ડાન્સ નથી કરવું એક કામ કરો તો હું તમારા માટે જલ્દી કબજો કરાવી આવીશ તમે ઘરે જાઓ તો હું ઘરે જાઉં છું આ ઘરે જાઓ બબલા ઓલા તારા માટે હું સંભળાવીને આવીશ તું ઘરે જા હું કોબલ લે લાઈ હા જા અરે આજ છવાવારે તો પગર દરજી તો સાડસી રે શિવ મારા બાબુ લાલ લેતા છવાવારે તો પગર દરજી તો સાડસી રે પુણાવર કો પંદર દરજી કબડો કોશિલો મારી તારા જનને પુણાવર કો પંદર દરજી કબડો રાધે જુના રે ગાલો દરજી બોલીલો સુને યેશુ મારા રોમા દેવને કા જુના રે ગાલો દરજી બોલીલો સુને आज रे तो चीटो जीरे में लुना खूबे रे ये बढ़ती न मेरे घूंगर मां सुना रे गा बदर दर्जी गोदी लो सुने अरे छह कोई आजा અરે ધનજીભાઈ અરે કરોબર લાગી ઘોડીલો તૈયાર થઈ ગયો અરે કોડીઓ તમારા માટે સારો અને સુંદર બનાવી દીધો તૈયાર કરી દીધો તૈયાર છે હા તૈયાર છે અરે ઘોડીલો તો બહુ સુંદર ને સારો બનાવ્યો સારો છે ને તો આ ઘોડીલાનું મહેનતાણું લેવું પડશે કે બેટાનું મેન તો જોઈશે એક કામ કરજો ને હા રાત દરબાર માં આવી જઈ કેવું છે બરાબર મોટું મળશે હા રાત માં મોટી પડશે. જય હિન્દાળી આપણે
દાન પહેલે દીધે કેવું અરે આ ઘોડીલા તૈયાર છે અને કુંવારોને બોલાય અને ઘોડીલા આપો. આજી માતા બોલાવી કુંવરિયા ભજરે આજે માતા બોલાવે કુંવર આવશે રે. માતા બોલાવે કુંવરિયા ભજરે આવશે રંગીલા મેં. માતા બોલાવે કુંવર આવ્યા રે. લ્યો કુંવરો આ ઘોડીલા રમી ખેલી